નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા પરશુરામની જીવન ગાથા અંગે બહેનો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જીવન ગાથા પર વડોદરાના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ સ્થિત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મુખ્ય કાર્યાલય ખાતે બહેનો દ્વારા નાટ્યનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામના સમગ્ર જીવનની મુખ્ય ઘટનાઓની બહેનો દ્વારા સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની જીવનગાથા નાટ્યને જાણીતા લેખક અને દિગ્દર્શક કલાપી ધોળકિયા દ્વારા માત્ર થોડાક દિવસોમાં જ બિન અનુભવી મહિલા કલાકારોને તૈયાર કરી રજૂ કરવામાં આવી હતી. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા પરશુરામ નાટક લખવા માટેનું આહવાન આવ્યું અને આ જીવનનો બહુ મોટો લાભો હતો. જય પરશુરામ. અને એમાં જમદગ્નિ ઋષિ, રુચિક ઋષિ, એવા બધા ઋષિ મુનિઓની વાત, વશિષ્ઠ ઋષિ અને પરશુરામનો જન્મની કથા, વિશ્વામિત્રનો જન્મની કથા, આ બધું આવરી લેવાની તક મળી. અને મહિલાઓ નાટક કરવાની હતી અને એ પણ 40 વર્ષથી 72 વર્ષની વયની વચ્ચેની મહિલાઓ. આ એક ચેલેન્જ હતી અને આ નાટક અમે ભજવ્યું. 28 દિવસમાં તૈયાર થયું છે. લખવાની પ્રવૃત્તિ પણ એમાં આવી ગઈ. આ ઘટના માટે હું પ્રમુખ મીનાબેન મહેતા અને એમના સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને જીવનમાં આવી ઉત્તમ તક મળી. આવી તક આપણને વારંવાર મળતી નથી, તો હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું. જય પરશુરામ નાટક ખરેખર જોવા જેવું બન્યું છે. બધી મહિલાઓએ ખૂબ મહેનત કરી છે અને પહેલી જ વાર સ્ટેજ ઉપર આવી છે બધી મહિલાઓ, તે છતાં આપણને એવું ખબર ના પડે એનું એણે પૂરતી મહેનત કરીને ધ્યાન રાખ્યું છે. જ્યારે જીવનમાં પરશુરામને યાદ કરીએ તો આપણને ત્યાગ, વૈરાગ્ય, શક્તિ, સામર્થ્ય અને કરુણા અને પ્રતિજ્ઞા, આવા બધા શબ્દોની સાથે આપણું જીવન જોડાય છે. અને પરશુરામ ભગવાન છઠ્ઠો અવતાર છે વિષ્ણુ ભગવાનનો, અને એ જે ચિરંજીવ છે એ સદા અમર છે. અને એમની ઉપસ્થિતિ અત્યારે અમે નાટકની રીતે પણ વચ્ચે લઈ આવ્યા પાત્ર રૂપે એમને, એમ કહીને કે હું પણ આવી શકું ને, કારણ કે હું દ્વાપરમાં પણ હતો, ત્રેતામાં તો હતો જ, તો અત્યારે પણ છું, એ તમારી સાથે આવી રહ્યો છું. આવી વાત પણ નાટકમાં અમે વણી લીધી છે. યુવાનોને ખબર હોવી જોઈએ કે આપણે પોતે સંકલ્પબદ્ધ જીવન જીવવું જોઈએ. આપણામાં શક્તિની અમાપ શક્તિ આપેલી છે ઈશ્વરે, એનો ઉપયોગ કરીએ, હકારાત્મક રહીએ. આ નાટ્યકૃતિ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની 40 વર્ષથી 72 વર્ષની વય જૂથના બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં ભગવાન શંકર, ભગવાન પરશુરામ, જામદગ્નિ, સહસ્ત્ર અર્જુન, ઋષિઓ સહિતના પાત્રોને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ અને ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોની એક સંસ્થા છે. જે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અમે કાર્યરત છીએ અને દર મહિને અવનવા અલગ અલગ બહેનોને કંઈક ઉત્તરોત્તર કંઈક આઈડિયાઝ આવે, પોતાની જાતમાં કંઈક ડેવલપમેન્ટ કરી શકે એવા આશયના પ્રોગ્રામ અમે કરતા હોઈએ છીએ. અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામ, કે જેના વિશે સમાજના લોકો પણ ખૂબ જાણતા નથી, એમના જીવન વિશેની વાતો એમને સમજમાં આવતી નથી. તો આ વખતે 10મી મે આવતો ભગવાન પરશુરામનો જન્મદિવસ એને ધ્યાનમાં રાખી અને પરશુરામના જીવન વૃત્તાંતને અહીંયા અભિનયના રૂપે અમારે નાટક રૂપે રજૂ કરવાનો વિચાર આવ્યો. અને એ વિચારને અમારા કલાપી ધોળકિયા સર એના લેખક છે. અને અમારી 40 વર્ષની ઉંમરથી લઈને 72 વર્ષની ઉંમરની બહેનો આમાં પોતે અભિનય કરી રહી છે. દરેક પાત્રો મોટે ભાગે ભાઈઓના છે. પરશુરામ કે જમદગ્નિ હોય કે સહસ્ત્રાર્જુન નામનો રાજા હોય, એ બધા જ જેન્ટ્સ પાત્રો છે, પણ બધા પાત્રો અમારી બહેનો જાતે ભજવી રહી છે. લેડીઝ એ બધા જ પાત્રો ભજવી રહી છે અમારી બ્રહ્મશક્તિની બહેનો. તો એ કંઈક અલગ અને અનોખું છે. અને એના દ્વારા ભગવાન પરશુરામ ખાલી ગુસ્સાવાળા કે ક્રોધી હતા એ નહીં, પણ એ અત્યારે કળિયુગમાં પણ 7 ચિરંજીવી જે છે એમાં સ્થાન ધરાવે છે અને એ પણ હાજરા હજુર છે બ્રાહ્મણો પર, અને સમગ્ર સૃષ્ટિ પર આશીર્વાદ વરસાવતા રહે છે. એ મેસેજ બ્રાહ્મણ અને તદુપરાંત દરેક સમાજને પહોંચે, લોકો એને જાણે, સમજે અને એમના પ્રત્યેનો આદર ભાવ અને જે પ્રાર્થનામાં એમનો સમાવેશ થાય, બસ એવી એક શુભ આશય સાથે આ વિચારને મૂક્યો હતો અમલમાં અને અત્યારે એનું જીવંત સ્વરૂપ આપ નિહાળી રહ્યા છો. કાર્યક્રમમાં ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા અને અમારા સાંસદ, વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, જે બ્રહ્મશક્તિનો પોતે એક હિસ્સો પણ છે, એ બધા જ અત્યારે ઉપસ્થિત છે. આ સિવાય વડોદરાના
દરેકે દરેક એકમ બ્રહ્મ સમાજના દરેક વિસ્તારના એકમ છે, જેમ કે નિઝામપુરા, ગોત્રી, એવી રીતે દરેકે દરેક વિસ્તારના જે બ્રહ્મ સમાજના આગેવાનો છે, પ્રમુખ મંત્રીથી માંડીને એમનો પરિવાર, એ બધા જ ઉપસ્થિત છે. જે બહેનો અત્યારે અભિનય કરી રહી છે એમનો પરિવાર તો હોય જ હોય, અને એની સાથે અમારી બ્રહ્મશક્તિની સભ્ય બહેનો એ પણ એમના પરિવાર સાથે આ નાટક માણવા માટે આવ્યા છે. નાટકના લેખક કલાપી ધોળકિયા સર, કે વડોદરા માટે એ નામ પણ અજાણ્યું નથી, અને એમના થકી જ આનું લેખન થયું છે. અને ખૂબ બધા સાહિત્યને વિચારી સમજી વાંચી અને એને કોઈનું મન ના દુભાય એવી રીતે રજૂ કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.